આયુર્વેદિક એક્યુપ્રેશર પ્રમાણે શરીરમાં આવેલા 10 તત્વોનું આપણી 10 આંગળીઓ ઉપર નિરૂપણ. આપણું શરીર જે પંચમહાભૂત તત્વોનું બનેલું છે, સાથે સાથે 5 પરાભૌતિક તત્વોનું પણ બનેલું છે. તો એ 10 તત્વોની સારવાર આપણે હાથમાં આપણા 10 આંગળીઓ પર કરી શકીએ છીએ. તો એ જે 10 તત્વો છે એ 10 તત્વોને 0થી 9 નંબર આપવામાં આવ્યા છે. એમાં સૌપ્રથમ 0 નંબર જે છે એ છે તમ, એટલે કે અંધકાર, જે આપણા રાઈટ હેન્ડના અંગૂઠા પર આવેલો છે. તો જમણા હાથનો જે અંગૂઠો છે એને 0 નંબર એટલે કે તમ સાથે સાંકળવામાં આવેલો છે. એ પછી છે 1 નંબર એટલે કે તમારું આકાશ તત્વ. તો આકાશ તત્વ જે છે એ જમણા હાથની સ્મોલ ફિંગર સાથે તેને સાંકળવામાં આવેલું છે. તો એ જે આકાશ તત્વની સારવાર કરવી હોય તો તે તમે જમણા હાથની નાની આંગળી ઉપર કરી શકો છો. આકાશ તત્વ પછીનું તત્વ છે વાયુ તત્વ. વાયુ તત્વ તમારા હાથમાં ડાબા હાથની ટચલી આંગળી જે છે તમારા વાયુ તત્વને નિરૂપણ કરે છે. તો વાયુ તત્વને લીધે કોઈપણ તકલીફ હોય તો આપણે તેની સારવાર ડાબા હાથની નાની આંગળી પર કરીશું. એ પછી 3 નંબરનું તત્વ અગ્નિ તત્વ છે. અગ્નિ તત્વની આંગળી જે છે એ ડાબા હાથની ઇન્ડેક્સ ફિંગર એટલે કે પહેલી આંગળી જે છે જે અગ્નિ તત્વને નિરૂપણ કરે છે. અને જળ, તે પછીનું તત્વ છે જળ તત્વ, 4 નંબર. તો 4 નંબર જળ તત્વને રિપ્રેઝન્ટ કરે છે, જે આપણે જમણા હાથની પહેલી આંગળીને જળ તત્વ સાથે સાંકળવામાં આવેલી છે. જળ તત્વ પછીનું તત્વ છે પૃથ્વી તત્વ. તો પૃથ્વી તત્વ જે છે એ જે છે તમારા જમણા હાથની રિંગ ફિંગર છે તેને પૃથ્વી તત્વ સાથે સાંકળવામાં આવેલ છે. તો પૃથ્વી તત્વને લગતી કોઈપણ તકલીફ હોય તો તેના માટે આપણે જમણા હાથની રિંગ ફિંગર ઉપર સારવાર કરીએ છીએ. એ પછી 6 નંબર છે. 6 નંબર એટલે કે તમારો કાલ અથવા તો દિશા. એ આપણા શરીરમાં આવેલું મેટાફિઝિકલ એલિમેન્ટ છે અને એ મેટાફિઝિકલ એલિમેન્ટ છે જે આપણા નર્વસ સિસ્ટમ પર પણ અસર કરે છે. તો આ જે કાલ અથવા દિશા છે તો એ આપણા ડાબા હાથની રિંગ ફિંગર છે એ આપણા કાલ અથવા તો દિશાનું નિરૂપણ કરે છે. અને એ પછીનું તત્વ છે 7 નંબરનું દિશાનું. તો આ જે દિશા અથવા તો ડાયરેક્શન છે એના માટેની કોઈ ટ્રીટમેન્ટ આપણે ડાબા હાથની મિડલ ફિંગર પર કરીશું. એ પછીનું તત્વ છે 8 નંબર મન. તો મનને લગતા રોગોની સારવાર આપણે જમણા હાથની મિડલ ફિંગર ઉપર કરીશું. જે 8 નંબરનું આપણું તત્વ છે મન, એનું નિરૂપણ કરે છે. અને 9 નંબર એટલે કે આત્મા, આપણું જે મેટાફિઝિકલ તત્વ છે એ 9 નંબરનું જે છે આપણા લેફ્ટ હેન્ડના થંબ ઉપર આવેલો છે. એટલે જે આપણા 10 જે તત્વો છે એ આ રીતે તમારા બંને હાથની આંગળીઓમાં આવેલા છે. તો આ રીતે તમે 10 તત્વોની સારવાર કરી શકો છો આંગળીઓની સારવાર કરીને. તે સિવાય પણ તમે તમારા વાત, પિત્ત અને કફને પણ બેલેન્સ કરી શકો છો. તો જ્યારે આપણે આયુર્વેદિક એક્યુપ્રેશર વિશે જાણીએ છીએ ત્યારે જોઈએ છીએ તો આ જે પહેલો જોઈન્ટ છે દરેક આંગળીનો એ તમારો વાત જોઈન્ટ છે. વચ્ચેનો જે જોઈન્ટ છે એ પિત્ત જોઈન્ટ છે. દરેક આંગળીમાં 3 જોઈન્ટ આવેલા છે, જ્યારે અંગૂઠામાં 2 જ જોઈન્ટ આવેલા છે. એટલે કે આ પ્રથમ જોઈન્ટ છે એ વાત જોઈન્ટ અને પિત્ત જોઈન્ટ બંને રીતે કામ કરે છે. તો વાત અને પિત્ત જોઈન્ટ છે એ અહીંયા બતાવે છે ટ્રીટમેન્ટ. અને સૌથી નીચેનો જોઈન્ટ છે એ કફ જોઈન્ટ છે. તો આ જે દરેક આંગળીનો સૌથી નીચેનો જોઈન્ટ છે એ કફ જોઈન્ટ છે. તો તમે તમારા વાત, પિત્ત અને કફ જે પણ તમારા શરીરની પ્રકૃતિ છે અથવા તો તેના દોષને કારણે તમારા શરીરમાં જે પણ કોઈ રોગ થાય છે તો તેની સારવાર તમે આ તમારા 3 જોઈન્ટ ઉપર કરી શકો છો.